હરિભાઈ, હવે આપના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જીપીએસસી મૌખિક પરીક્ષામાં જે છબરડા થઈ રહ્યા છે તેને લઈને આપે વાત કરી હતી કે કંઈક રંધાઈ રહ્યું છે. શું ખરેખર આપને એવું લાગી રહ્યું છે? લાગી રહ્યું તો એ સત્ય નીકળ્યું. જી, મેં એ વખતે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને આજુબાજુ મને બધા જે ઇન્ટરવ્યુમાં છોકરાઓ જાય છે એમને કહ્યું હતું એ નીકળ્યું. અને આજે એનો પરિણામ બી સરકારે એનું આપ્યું. અગાઉ બી સરકારે જયારે આપણે ફરિયાદો કરી ત્યારે એનો જવાબ આપ્યો હતો ને આજે ઇન્ટરવ્યુ કેન્સલ કર્યું એ નીકળ્યું એવું કહી શકાય. જી હરિભાઈ, આપણી સાથે અલ્પેશભાઈ પણ જોડાયેલા છે અને અલ્પેશભાઈ સીધું જ કહી રહ્યા છે કે આ સિસ્ટમ પર ખોટો સવાલ કરવામાં આવી રહ્યો છે. શું કીધું? અલ્પેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, પાટીદાર અગ્રણી. તેમનું એવું કહેવું છે કે આ સિસ્ટમ પર ખોટો સવાલ આપના દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. બેન, અમે એવું કહીએ છીએ કે ઇન્ટરવ્યુ ની અંદર ઓછા માર્ક કરીને આખા બધા પ્રશ્નો સોલ્વ થાય, દરેક કાસ્ટનો ફાયદો થાય. મારે કોઈ વ્યક્તિગત કોઈ કાસ્ટ કે કોઈ સમાજ કે કોઈ વિષય પ્રશ્ન નથી આવતો, બરોબર છે. બીજી જગ્યાએ 13.5 થી 58 ઉપર ઇન્ટરવ્યુ ના આવવું જોઈએ. આમાં ઇન્ટરવ્યુ ના માર્ક વધારે છે એટલે બધા પ્રશ્નો કાયમી ઉપસ્થિત થવાના અને રહેવાના છે. એમાં અમારે કઈ XYZ માં કોઈ ફરક પડતો નથી. અને જે ઇન્ટરવ્યુ ના પ્રશ્ન થયો તો અમને માહિતી મળી હતી એ સરકાર સુધી પહોંચી અને એમને સરકારે એક્શન લીધું એટલે અમારી વાત ત્યાં પૂરી થાય છે. જી અલ્પેશભાઈ, હરિભાઈનું સ્પષ્ટપણે કહેવું છે કે જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને તેમાં માર્ક્સ ઓછા મળ્યા તેને લઈને તેમના દ્વારા સવાલ કરવામાં આવ્યો અને સરકાર સુધી એ વાત પણ પહોંચાડવામાં આવી હતી. તેને લઈને આપનું શું કહેવું છે? એની જે વાત હતી આખી અલગ વાત છે. એની જે વાત હતી આખી જાતિગત મુદ્દા ઉપર વાત દોરીને ગયા હતા અને જે સિસ્ટમ ને જે ઇન્ટરવ્યુ લેવાના હતા એ તો હમણાં ગયા 2 દિવસમાં લેવાના છે અને એ જે તે અધિકારીને સરકારશ્રીને ધ્યાને આવ્યા તત્કાલ ધોરણે એમને કાર્યવાહી કરી છે. પણ જે એની આખી સિસ્ટમ સામે આંગળી ઉઠાવે છે કે આ સમાજને પ્રતિનિધિત્વ નથી મળતું ને આ સમાજને મળે છે, એ તદ્દન પાયાવિહાણી અને ખોટી વાત છે. માત્ર ને માત્ર જાતિગત ભેદભાવોનો લાભ લઈ અને સિસ્ટમ ઉપર આંગળી ઉઠાવી યથાયોગ્ય નથી. આ ચોક્કસપણે કોઈ વ્યક્તિને, વિદ્યાર્થીને, કોઈ પણ સમાજની ધર્મની વ્યક્તિને અન્યાય થયો હોય તો એનો પ્રશ્ન ઉઠાવવો જોઈએ, વ્યાજબી વાત છે. પણ પોતાના મનગમતા વ્યક્તિ સિસ્ટમમાં ન આવે ને આંગળી ઉઠાવી એ તદ્દન ગેરવ્યાજબી બાબત છે. હરિભાઈ, એટલે આપના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઓપન કેટેગરી વાળાને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક્સ આપવામાં આવતા હોય છે, એટલે આ તો સમાજને સાધીને અને ધર્મને સાજીને જ તમારા દ્વારા વાત કરવામાં આવી છે. તો પછી અત્યારે તમે કઈ રીતે કહી રહ્યા છો કે સમાજને લઈને વાત નથી કરી અને આ બધી બાબતો ધ્યાનમાં નથી રાખી? બેન, હું તમને મારા એક સમાજનો માણસ હતો માટે મેં એમાં પ્રશ્ન આવ્યો, બરોબર છે. એને લેખિતમાં 429 માર્ક હતા, તો એને 20 માર્ક આપ્યા ને યુપીએસસી માં પાસ થયા. બીજા 4 સમાજના જ પાસ થાય છે. એના ડિટેલ ઉપરથી આપણી પાસે આપણે તો કઈ ત્યાં સરકારમાં બેઠેલા નથી, કઈ બેઠેલા નથી, આપણે પબ્લિકમાં બેઠેલા એટલે આપણી જોડે કઈ ફરિયાદ આવે તો આપણે સ્વાભાવિક એને ઉજાગરા કરવા પડે. મેં ના પાડી હતી આમને રોનકભાઈને, ભાઈ આ બધું અમે મુખ્યમંત્રી સાથે લખ્યું છે ને અમે કાયમ માટે અમારા એકાંત હરાર હોય બીજા ત્રીજા સરકાર સાથે બેસી અમે નેગોશિએશન કરી અમે પરિણામ મળ્યું છે. અને અમને આજે ફરિયાદ હતી કે ભાઈ આવું ત્યાં ચાલે છે માર્કિંગની અંદર, ત્યાં બીજી જગ્યાએ માનો કે કહી દેવામાં આવે છે કે આવું આવશે. એ બી મેં આક્ષેપ કર્યો હતો. એ આક્ષેપ આમાં એમને સરકારને ધ્યાન ઉપર આવ્યો, સરકારે એનું એક્શન લીધું છે. એમની અંદર કયા કોને ઓછા માર્ક મળે કોને નહીં. આને તો ઓપન વાળાને ઓછા માર્ક મળ્યા હોય કેટલીક જગ્યાએ, પેલા વધારે મળ્યા હોય. એની સાથે પણ રીતસર મારી પાસે રેકોર્ડ હતો કે ભાઈ આ નપાસ કરવામાં આવ્યા છે ને યુપીએસસી માં પાસ થયા. તમે 100 માંથી 20 માર્ક મૂકો, પેલાને 429 માર્ક લાવ્યો હોય અને 386 માર્ક લાવ્યો અને તમે 90 માર્ક મૂકો. એ દેખીતું આખું પત્રક મેં બતાવેલું છે. એમાં મારા કોઈ XYZ માં મેં કોઈ નામે નથી દીધું, બધા કોઈ સંસ્થાનું નામે નથી દીધું. પણ હું એમાં સાચો છું. મેં તમારી પાસે ટકાવારી સાથે મેં રિપોર્ટ આપ્યો છે, એમાં મેં સાચા છીએ. સરકારને રજૂઆત કરી, સરકારે એટલે આપે સમાજની વાત કરી હતી એટલા માટે મારે સવાલ કરવો પડ્યો હતો. આપણી સાથે દિનેશભાઈ બાંભણિયા પણ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપનું પણ ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. દિનેશભાઈ, હવે જીપીએસસી ની મૌખિક પરીક્ષામાં કંઈક રંધાઈ રહ્યું છે તે પ્રકારની આખી વાત સામે આવી છે. સૌથી પહેલા તો આપનું રિએક્શન જાણવા માંગીશ આખા મામલામાં. આક્ષેપો થઈ રહ્યા છે તે જાતિવાદને લઈને થઈ રહ્યા છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે. ઓપન કેટેગરી હોય, ST SC SCBC હોય, કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થાય તો એનું પ્લેટફોર્મ એવું નથી કે એને જાતિ સાથે સરખાવવામાં આવે. બીજી વાત જે હરિભાઈ હમણાં હાલ પેનલમાં કરી રહ્યા છે કે ભાઈ મારી સામે ધ્યાનમાં આવ્યું કે ભાઈ જીપીએસસી નો વિદ્યાર્થી યુપીએસસી માં ક્લિયર કર્યું છે, તો હું આપને ધ્યાને લાવીશ કે જે સર્વિસની અંદર, જે યુપીએસસી સર્વિસની એક્ઝામની અંદર જે આ દીકરો પાસ થયો છે એ દીકરાની સાથે એક વિદ્યાર્થીએ પોતે ટ્વીટ પણ કરેલું છે કે હું 12મા ધોરણ અને 10મા ધોરણના પાસિંગ માર્ક સાથે પાસ થયો હતો, એટલે કે 36 માર્ક્સ હતા મારે
12મા ધોરણમાં અને મેં યુપીએસસી ક્રેક કરી છે. બીજી બાબત એ છે કે અત્યારે ગઈકાલે અમે અમારા ફેસબુક આઈડી ઉપરથી અને સોશિયલ મીડિયાને દ્વારા અમે મીડિયાને પણ એક લિસ્ટ આપ્યું છે અને એના સિવાયનું એક આખું રિઝલ્ટ જોઈને હું તમને આપને જાણ કરું